દશરથ રાજાએ જાહેરમાં કીધું બધાને, આવતીકાલે રામનો રાજ્યાભિષેક થવાનો છે. આખી અયોધ્યામાં વાત ફેલાઈ ગઈ. આ બાજુ કૌશલ્યા અંબાને ખબર પડી. કૌશલ્યા અંબાને દાસીને નવા નવા વસ્ત્ર આપી દીધા અને દાસી સરસ મજાની સાડી પહેરી અને અયોધ્યાના બાલ્કની એટલે કે ધાબા ઉપર જઈ અને સરસ મજાની ચાંદાને જોતી હતી. હવે એ જ સમયે બન્યું એવું, કૈકેયીની દાસી, એનું નામ છે મંથરા. મંથરાએ આવીને જોયું કૌશલ્યાની દાસીએ નવા કપડા પહેર્યા છે. હવે આ જો અહીંયા બીજ રોપાઈ ગયું છે. આ મંથરા કોણ હતી? તો કે કૈકેયીના લગ્ન થયા ને ત્યારે દહેજમાં હારે આવી હતી. બીજું, આ મંથરાનું ઓરિજિનલ નામ શું છે ભાઈ? વાલ્મીકી રામાયણમાં લખેલું છે મંથરાનું ઓરિજિનલ નામ છે રેખા. મંથરા ઓરિજિનલ નામ નથી. બીજું, મંથરા દાસી નથી, એ પણ રાજાની જ દીકરી હતી. વાલ્મીકી રામાયણમાં નાની નાની કથાઓ બહુ સરસ મજાની લખી છે. સરસ્વતી માતાને દેવતાઓએ કીધું હતું કે હે માં સરસ્વતી, તમે અયોધ્યામાં કાંઈક એવું કરો કે આવતીકાલે રામ રાજ્યાભિષેક ન થાય. અને એ સમયે સરસ્વતી માતા અયોધ્યામાં આવ્યા. અયોધ્યામાં આવીને જોયું કે કોની બુદ્ધિ ફેરવું, કોની બુદ્ધિ ફેરવું. કોઈની બુદ્ધિ ફરે એમ નહોતી ને, એટલા માટે સરસ્વતી માતા મૂંઝાઈ ગયા. પણ ત્યારે એક પાત્રની સામું જોયું. એ પાત્રનું નામ છે મંથરા. મારે તમને એટલું જ કહેવું છે, એ ગમે એમ હતી તો મંથરા હતી તો દાસી ને. મંથરા હતી કૈકેયીની દાસી જ. એ આપણા ઘરનું ડિસિઝન આપણે લેવાનું હોય. કોઈ મંથરા આવીને આપણું ઘર બગાડી નાખે અને પછી આપણું ઘર બગડી જાય, એની કરતા આપણા ઘરનું ડિસિઝન આપણે લ્યો. આજે મોટા ભાગે એ જ બને છે. બે પતિ પત્ની બહુ સરસ મજાનું જીવતા હોય સારા, પણ એકાદી મંથરા આવીને એવા આપણા કાન ભંભેરે ને આખું ઘર ને પરિવાર તૂટી જાય છે. મારે તમને બધાને નાની નાની વાતથી એ જ કેવું છે સાહેબ, એ મંથરાને ક્યારે આપણા ઘરમાં ઘૂસવા જ નહીં દેતા. અને એક પત્ની એ હંમેશા માટે પોતાના પતિની આબરૂ રાખવા માટે, સાંભળજો પ્લીઝ, પોતાને પતિથી ભૂલ થઈ જાય, ન થાય એવું કઈ નથી. દુનિયામાં ભગવાન કોઈ નથી, બધા મનુષ્ય જ છે. ક્યારેક પતિથી ભૂલ થઈ જાય, ક્યારેક પત્નીથી ભૂલ થઈ જાય, તો એકબીજાને માફ કરતા શીખો. અહીંયા ઘટના એ જ બની છે. મંથરાએ જોયું કૌશલ્યાની દાસીએ નવી સાડી પહેરી છે, એટલે મંથરાએ કીધું આજે તો આમ કૌશલ્યાની સાડી પહેરીને કેમ આટા મારે છે? ત્યારે કૌશલ્યાની દાસીએ કીધું તને ખબર નથી, આ કૌશલ્યાએ મને સાડી આપી, પણ શું કામે આપી? તો કે આવતીકાલે રામ ગાદી ઉપર બેસવાના, એની ખુશી ઉપર, એની ખુશીથી મને આ ગાદી, આ સાડી આપી. સાડીની ઘરેણાએ આપ્યા. હવે એટલું કીધું ને એટલે મંથરાના કાનમાં તેલ રેડાણું. મંથરાએ આવીને લાકડીએ ટેકે 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 આવી છે કૈકેયી પાસે. કૈકેયી પાસે આવીને કૈકેયીને કહે છે, હે કૈકેયી, તું તો બેન ભોળી ને ભોળી, તને બધાય ભોળવી જાય છે. તને કઈ ખબર છે? કૈકેયી કીધું શું? તો કે આખા અયોધ્યામાં એક વાત પ્રસરી ગઈ છે. કીધું પણ કઈ વાત? તો કે બેન તું હાવ ભોળી ને ભોળી, તને કઈ ખબર જ નથી. કૈકેયીએ કીધું કે જે હોય એ કઈ મંથરા મને કે ને, મને આ ગોળ ગોળ વાત ગમતી નથી. ત્યારે મંથરાએ કીધું હું પણ ગોળ ગોળ વાત કહેવા નથી આવી, સાંભળ. હે કૈકેયી, આવતીકાલે સવારે રામને ગાદી મળવાની છે. સાહેબ કથા સાંભળજો, બહુ સરસ મજાની છે. કૈકેયીએ જ્યારે આવું સાંભળ્યું ને કે રામને ગાદી મળવાની છે, ત્યારે કૈકેયી દુખી નથી થયા, રાજી થયા છે. કૈકેયી તો નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા, અરે મંથરાના હાથ પકડીને ફદુડી ફરવા લાગ્યા. વાલ્મીકી રામાયણમાં લખેલું છે. મંથરાને કહે છે, એ હું કેવી ભાગ્યશાળી, મારા રામને ગાદી મળશે, અને ઈ જોવા માટે ભગવાને મને મોજૂદ રાખી છે. મંથરાએ આમ હાથનો છટકો મારતા કીધું કે કૈકેયી તને ખબર નથી, આવતીકાલે જ આ ડિસિઝન લેવાઈ ગયું અને તને હજી ખબર નથી. એટલું જ નહીં, ભરત અને શત્રુઘ્ન બે હાજર નથી, અને ત્રીજું રામને ગાદી મળશે તો સીતાજી રાણી બનશે. પછી તારી વહુને કોની પાસે હાથ ફેલાવવો પડશે? તો કે સીતા પાસે.
જ્યાં એટલું સાંભળ્યું ને તા તો કઈ કઈ ના કાનમાં આવે ધીરે 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 કાન તેલ રેડાઈ ગયું. કથા આપ સૌને ખબર જ છે. છેલ્લે મંથરાએ કીધું કઈ કઈ તારા આગળના 2 વચન બાકી છે ને દશરથ રાજા પાસે, એ 2 વચન માગી લે. મજાની વાત જો કઈ ને યાદ નહોતું પણ મંથરાએ યાદ કરાયું કે 2 વચન બાકી છે. અને એ જ સમયે કઈ આવ્યા છે કોપ ભુવનની અંદર. કોપ ભુવનની અંદર આવી પોતાના વસ્ત્ર પોતાના આભૂષણ બધા કાઢી કેવલ ને કેવલ એક સફેદ હાડલો પહેરી અને કઈ કોપ ભુવનની અંદર બેઠા છે. આ બાજુ દશરથ રાજા આવે છે કઈના ભવનની અંદર, પણ કઈને ન જોઈ એટલે બધાને પૂછે છે ક્યાં છે કઈ. ત્યારે મંથરાએ કીધું કઈ માતા અત્યારે કોપ ભુવનની અંદર છે. દશરથ રાજા આશ્ચર્યચકિત પામ્યા, કોપ ભુવનમાં? આજ સુધી અમારા વંશમાં કોપ ભુવનમાં કોઈ નથી ગયું, પણ કઈ ગઈ એટલે કાંઈક નવું થવાનું છે. કથા છે દશરથ રાજા કોપ ભુવનની અંદર ગયા. જેવા કોપ ભુવનમાં આવ્યા કઈની દશા જોઈ દશરથ રાજાને ખબર પડી ગઈ કે હવે અયોધ્યાનું પાછું પાનું ધીરે ધીરે થવાનું છે.